જેની સમસ્ત તૃષ્ણાઓ સમાપ્ત થઈ ગઈ છે એના માટે ભગવાનની કથા એ ઔષધિ છે, દવા છે, ભવરોગને મટાડનારી. બીજા કોઈ રોગ કોઈને હોય ન હોય જુદી વાત, એક રોગ તો દરેકને લાગ્યો છે અને એ છે ભવરોગ. જો કોઈ લોકો મૃત્યુના જુદા જુદા, કોઈ કે હાર્ટ એટેક થી ગયા, કોઈ કે એક્સિડન્ટ થી ગયા, કોઈ કે આ બીમારીથી ગયા, જુદા જુદા લોકો મૃત્યુના કારણો બતાવતા હોય છે. પણ આ દુનિયામાં મૃત્યુનું એક જ કારણ છે. લોકો ભલે જુદા જુદા કારણ કહેતા હોય, પણ એકમાત્ર કારણ આ દુનિયામાં મૃત્યુનું છે અને એ કારણ છે જન્મ. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ. જેનો જન્મ થયો છે એનું મૃત્યુ નિશ્ચિત છે, અટલ છે. ઘણા એવા ઘર દુનિયામાં હશે જ્યાં કોઈ બાળકનો જન્મ ન થાય, પણ કોઈ એવું ઘર નહીં હોય જ્યાં કોઈનું મૃત્યુ નહીં થાય. મૃત્યુ તો અટલ સત્ય છે અને જન્મ જ મૃત્યુનું કારણ છે. જે જન્મ્યો છે એ મર્યો છે, એ નિશ્ચિત વાત છે. જે ગીતાજીમાં ભગવાને સમજાવ્યું. તો ભવરોગ તો છે અને એની કોઈ ઔષધિ હોય તો આ ભગવાનની કથા છે. કારણ કે જેણે ભગવાનની કથા સાંભળી એ મર્યા નથી, એ જીવીને ગયા છે, એ અમર થયા છે. એટલે આજ સુધી પણ જો અમરત્વ એટલે કેવલ એક શરીરમાં રહેવું એ જ અમરત્વ નથી. કોઈના વિચારમાં જીવવું એ પણ અમરત્વ છે, કોઈની પ્રેરણામાં જીવવું એ પણ અમરત્વ છે, કોઈની લાગણીમાં જીવવું એ પણ અમરત્વ છે. જો આપણા ઘરના કેટલા વડીલો આજે પણ આપણે યાદ કરીએ, એવા ભગવતી હતા, એવા મરજાદી હતા, અને આજે પણ જેને યાદ કરો છો ને તમારી યાદમાં એ જીવે છે તો એ મર્યા ક્યાં છે, એ અમર છે. આટલા આટલા મહાપુરુષો, આચાર્યો, સંતો, ભગવંતો આજે પણ સમાજ એને યાદ કરે છે. એટલે હજારો લોકોની પ્રેરણામાં જીવે છે, હજારો લોકોના વિચારમાં જીવે છે, હજારો લોકોની શ્રદ્ધામાં જીવે છે. તો એ મર્યા ક્યાં છે? એ અમરત્વ જ છે ને. કેવલ શરીરમાં જીવવું એ જીવન નથી. લોકોના વિચારોમાં અને લાગણીઓમાં જીવવું એ પણ અમરત્વનો પ્રકાર છે. નિવૃત્ત તર્ષૈર્વગીયમાનાદ ભવૌ સદા છોત્ર મનોવિરામ. આ તો ભવરોગને દૂર કરનારી ઔષધિ. પેલી ઔષધિ તો કડવી હોય, આ તો મીઠી છે. જેટલું પીતા જઈએ એટલે તો ગોપી ગીતમાં ગોપીજનો કહે છે ને, તવ કથામૃતમ તત્ર જીવનમ કવિ વિરીડિતમ કલ્મષાપહમ શ્રવણ મંગલમ શ્રીમદાતતમ ભૂમિ ગૃણંતિ તે पुकारो मेरे साथ. ओ श्रीनाथ जी आवजो तमे वाट जोई રહ્યા ક્યારના અમે. ગોપીઓ કહે છે, તવ કથામૃતમ તપ્ત જીવનમ. સંસારથી તપેલા જીવને શાંતિ આપનારી કથા છે. કવિ બિરડિતમ, આદિ કવિઓ દ્વારા ગવાયેલી છે. આ તો અમૃત છે, મરેલાને જીવાડનારી આ કથા છે. પ્રભુની આ દિવ્ય ગાથા અલૌકિક છે. ભાગ્યશાળી હોય ને ભગવાન કથા. અને કથાનું ઊંધું કરો તો શું થાય? થાક. જીવનના થાકને ઉતારી દે ને એ જ કથા છે. તમ સુખમ સ્થાપયત ઇતિ કથા. અર્થ કર્યો, તમ એટલે ક એટલે સુખ, અને પરમ સુખમાં જે સ્થાપી દે ભગવાનની કથા છે. અને એવી આ દિવ્ય કથા ભવરોગની ઔષધિ છે. પેલી ઔષધિ કડવી હોય, આ પરમ મધુર છે. પેલી ઔષધિ અમુક માત્રામાં લેવાની હોય, આને તો પીતા જ રહેવાનું હોય. પીબતમ ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. આને તો વારંવાર પીતા રહેવાનું. પેલી દવા, પેલી ઔષધિ તો રોગ મટી જાય એટલે મૂકી દેવાની. આને તો મુક્તિ અને ભગવાન મળ્યા પછી પણ પીતા રહેવાની. જુઓ ને, સુખદેવજી અને પરીક્ષિત બંને એવા છે.
જેને ગર્ભમાં જ ભગવાનના દર્શન થઈ ગયા, છતાંય ભગવાનની કથામાં પરમ અનુરાગ છે. એવી આ કથા. એટલે કથા એ દવા નથી, એ તો ભોજન છે. દવા તો બીમાર પડીએ ત્યારે ખાઈએ ને મટી જાય ત્યારે મૂકી દેવાનું, પણ ભોજન વગર તો જીવાય જ નહીં. એમ ભક્તો માટે કથા એ ભોજન છે, દવા નથી. જીવનનો આધાર છે. આપણે ત્યાં દિનકરદાસની વાર્તા આવે ને 84 વૈષ્ણવમાં, મહાપ્રભુજી કથા કહેવાનું શરૂ કરે ને પહેલા તો આવીને બેસી જાય. એકવાર ખબર પડી કે મહાપ્રભુજી બિરાજી ગયા છે આચાર્ય પીઠ પર, કથા શરૂ કરી. ભોજનની તૈયારી કરતા હતા ને કાચો લોટ ફાંકીને ચાલ્યા. કોઈ એ કહ્યું ભોજન તો કરી લો, તો કે પેટ તો ગમે તેમ ભરી લઈશ, પણ ઠેઠ માટેનો અવસર ચૂકી જઈશ ને તો જીવનમાં બહુ મોટું નુકસાન કરી લઈશ. આ ક્ષણો જો ચૂકાઈ જશે તો જીવનમાં બહુ મોટું નુકસાન થશે. આપણા ગામમાં ભગવત કથા ચાલતી હોય અને જો 10 મિનિટ પણ ચૂકાઈ જાય ને એ બહુ મોટું નુકસાન છે. કારણ કઈ ક્ષણે કઈ વાત આપણા ચિત્તને સ્પર્શી જાય અને જીવન બદલાઈ જાય કોણ જાણે. અને હું મોડો ગયો ને મારા કામની વાત ચૂકી ગયો, જેનાથી મારું આત્મકલ્યાણ થવાનું હતું. આનાથી મોટું નુકસાન બીજું શું હોય? પૈસા ગયા, જો કોઈ પૈસા બગાડી ગયું એ નુકસાન નથી, કોઈ ઘર બગાડી ગયું એ નુકસાન નથી, કોઈ ગાડી બગાડી ગયું એ નુકસાન નથી, પણ કોઈ મન બગાડી જાય ને એ બહુ મોટું નુકસાન છે. અને મનને પવિત્ર કરવાનું કોઈ એકમાત્ર સ્થાન હોય તો એ ભગવત કથા છે. અહીંયા તમારે કઈ નથી કરવાનું, તમારે બેઠા જ રહેવાનું છે, સાંભળવાનું છે. અને સાંભળતા સાંભળતા ક્યારેય ભગવાન તમારા ચિત્તમાં પ્રવેશી જશે ને તમને ખબર નહીં પડે. એટલે હું તો કથા શરૂ થતી હોય ને ત્યારે પહેલા જ દિવસે બધાને કહી દઉં કે બધા જ પહેલા જ દિવસે પોતાની સેલ્ફી પાડી લેજો ચહેરાની. કારણ કે ત્રીજા દિવસે એ જ ચહેરો જુદો હશે, એ જ આંખો જુદી હશે, એ જ મનના વિચારો જુદા હશે, હૃદયની ભાવનાઓ કંઈક જુદી હશે. કારણ કે સત્સંગ સ્પર્શે જ છે. આ ભગવાનની વાણી ક્યારે નિષ્ફળ નથી જતી, એ તો આપણા મનને પવિત્ર કરે જ છે. આ ભગવાનની કથાનો પ્રભાવ છે. મેં તો દુનિયામાં કેવા કેવા ઘટનાઓને જોયું છે, જે ભગવાનમાં ન માનતો, જે પાપમાં રત હોય, જેને પાપમાં પણ એકવાર કથામાં આવે ને કેવા જીવન બદલાઈ જાય. રોજ બરોજની આ ઘટનાને જોઈએ છે. સંજોગો બદલાય ચમત્કાર નથી, માણસ બદલાઈ જાય બહુ મોટો ચમત્કાર છે. આપણે તો આને ઘર કંકુ નીકળ્યું, ભભૂત નીકળ્યું, એ ચમત્કાર નથી. આખો માણસ બદલાઈ જાય. લોકો જે એમ કહેતા કે અમે તો આવું નતા હો, અમે તો માનતા નહીં, અમે તો આવો ભાવે નતો, પણ એકવાર 7 દિવસ કથા સાંભળીને અમારું આખું જીવન બદલાઈ ગયું. આનાથી મોટો ચમત્કાર બીજો શું હોય કે માણસ બદલાઈ જાય. એટલે ઘણી વાર લોકો આ તો બિલકુલ માનતા નથી. તો નથી માનતા તો એને નામાં શ્રદ્ધા છે, અને શ્રદ્ધા બદલાવતા ક્ષણોની વાર લાગે છે. એ જહામાં બદલાઈ જશે. શ્રદ્ધા તો છે જ, કારણ કે એને શોધવાની કોશિશ તો કરી જ નથી. એને તો ધારી લીધું છે કે આ બધું નથી. નામાં શ્રદ્ધા જ છે ને. નામાં એનું સંશોધન નથી, એની શ્રદ્ધા જ છે. કોઈ સંશોધન કરીને ના સ્વીકારી હોય તો સમજી શકાય. નાની શ્રદ્ધા છે, એટલે કે શ્રદ્ધા છે, નામાં છે. એ હામાં બદલાતા ક્ષણોની વાર લાગે છે. માણસને બદલાઈ જતા કે વર્ષોની તપશ્ચર્યાની જરૂર નથી હોતી. કોઈ મહાપુરુષનો સંગ થાય અને ક્ષણોમાં જીવન બદલાઈ જાય. એ વાલીઓ ક્યારે વાલ્મીકી થઈ જાય કોને ખબર. આ પ્રભાવ પ્રભુની શ્રદ્ધાનો છે, કથાનો છે, ચરિત્રનો છે. પરીક્ષિત મહારાજ બહુ સુંદર વાત 10મા સ્કંદમાં કરે છે. ગુરુદેવ કેવલ મારા ઉપર કૃપા છે એમ નહીં, મારા પૂર્વજો ઉપર પણ કેવી કૃપા ભગવાનની છે. પિતા મહામે સમરે મરંજય દેવ વ્રતાદ્યા તીરથૈ દુરત્યયમ કૌરવ સૈન્ય સાગરમ કૃત્વા તરન્વત્સપદમ સ્મયત્લવા. ગુરુદેવ કેવી કૃપા મારા પૂર્વજો ઉપર પ્રભુની રહી છે, અને એટલે જ કદાચ પાપના બદલામાં ભગવાને કથા મને આપી છે. મેં તો અપરાધ જ કર્યો, પણ એના બદલામાં મને સુખદેવજી અને ભાગવતની કથા મળી. આવું કોઈ કર્મથી ન થઈ શકે, પુણ્યથી ન થઈ શકે. ભગવાનનો અમારા પ્રત્યેનો પક્ષપાત છે, એટલે આવું થયું. અને પક્ષપાત કેમ છે? કારણ કે અમારા વડીલો બધા ભગવતીઓ હતા, ભક્તો હતા. આપણા પૂર્વજોએ માળા ફેરવી હોય ને, જો કોઈ વડીલો એફડી મૂકી જાય તો એને બાળકને મળે કે નહીં?
એમ વડીલો જે ભક્તિ કરી ગયા ને એનું ફળ એના વંશજોને મળે છે. પિતા મહા યાદ કરે છે પરીક્ષિત મહારાજ, અમારા વડીલો જયારે યુદ્ધના મેદાનમાં ઉભા હતા અને મહાભારતનું યુદ્ધ, કેવા કેવા તિમિંગલો સામેના પક્ષમાં ઉભા છે. કૃપાચાર્ય, દ્રોણાચાર્ય, ભીષ્મજી, અશ્વત્થામા, અમુક તો ચિરંજીવીઓ છે જેને કોઈ મારી ન શકે. અશ્વત્થામા, બલિર વ્યાસો, હનુમાન છે, વિભીષણ, કૃપા પરશુરામ છે. કૃપાચાર્ય અને અશ્વત્થામા ચિરંજીવી. ભીષ્મજીને ઈચ્છા મૃત્યુનું વરદાન. તમે જો ગણિત ગણવા જાઓ તો કોઈ હિસાબે બંધ બેસતું આવતું નથી કે પાંડવો જીતે. જો આ મેચ થાય ને ક્રિકેટની, ત્યારે લોકો પ્રિડિક્ટ કરે કે આટલા પ્લેયરો આમાં છે એટલે 80% ચાન્સ આ મેચ આ લોકો જીતે એમ પ્રિડિક્ટ કરે, કારણ કે આવા આવા ખેલાડીઓ છે. એમ જો તમે મહાભારતના યુદ્ધમાં પ્રિડિક્શન કરવા જાઓ કે કોણ જીતે અને યોદ્ધાઓના બળની જો ગણતરી કરો તો ક્યાંય બંધ બેસતું આવતું નથી કે પાંડવો જીતે. ચિરંજીવીઓ જેને કોઈ મારી ન શકે, અને ભીષ્મજી જેવા તિમિંગલો જે હજારો માછલાઓને ગળી જાય એવા તિમિંગલ જીવો, એક ભીષ્મજી કાપી છે જીતવા માટે. અને એમાં તો દ્રોણાચાર્ય જેની પાસે ભણ્યા છે, કૃપાચાર્ય જે ચિરંજીવી, અશ્વત્થામા જેને ચિરંજીવીનું વરદાન, કેમ કરીને જીતા? છતાંય પાંડવો જીત્યા. કેમ? સંખ્યાથી જીત નક્કી નથી થતી. તમારી જોડે કેટલા ભેગા છે એ જીતનો પ્રમાણ નથી, પણ તમારી જોડે ભગવાન છે કે નહીં એ હંમેશા ચેક કરતા રહેજો. અને જો ભગવાન બાજુમાં ઉભેલા દેખાય તો માનજો વિજય મારો નિશ્ચિત છે. ભગવાન એટલે સત્ય, ભગવાન એટલે આનંદ, ભગવાન એટલે પરોપકાર, ભગવાન એટલે સદગુણ. જ્યારે તમને એ તમારી બાજુમાં દેખાય ને તો માનજો કે જીત અમારી ચોક્કસ છે. વસ્તુ મળી જવી જીત નથી. ઘણી વાર જીત, સત્ય, આ બધાની વ્યાખ્યા આપણે જુદી કરીએ છીએ. વસ્તુથી ગણીએ છીએ, પદાર્થથી ગણીએ છીએ, વ્યક્તિથી ગણીએ ના, એની વ્યાખ્યાઓ જુદી રીતે થાય છે. એટલે હંમેશા લોકો એમ કહેતા ને કે આપણું તો બહુ મોટું ફ્રેન્ડ સર્કલ હો, આપણે તો બહુ મોટું, જે કામ કરાવવું આમ થઈ જાય. એવા વ્યક્તિઓએ પણ મેસેજ કરવા પડ્યા કે હું પોઝિટિવ છું, કોઈ ઘરે આવતા નહીં. કોરોનામાં તો એવા લોકો મેસેજ મોકલવા પડે જે કે એક ફોન કરું 10 જણા ઉભા થઈ જાય કે કોઈ આવવા તૈયાર નતું. ભાઈ તું પોઝિટિવ છું, એમ તો આખી જિંદગી નેગેટિવ જ રહ્યો ને આજે પોઝિટિવ થયો હતો. અને એટલા માટે અસમર્થતાનું જ્ઞાન માણસને થાય ને કે હું અસમર્થ છું, ત્યારે ભગવાનના સામર્થ્યનું ભાન એને થતું હોય છે. પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિત તતામ વ્રજે. એટલે તો મહાપ્રભુજી આપણા બધા માટે લખી ગયા, આ જગતમાં સર્વ સમર્થ કોઈ હોય તો એ કેવલ ને કેવલ ઈશ્વર છે. બાકી દરેક માણસ અસમર્થ છે. કોઈના સહારે જ આપણે બધા જીવીએ છીએ. તમને એમ થાય મારે કોઈની જરૂર નહીં, તો ઘરના લોકોને છોડીને બહારના ફ્રેન્ડોને ભેગા કરશો. માણસ વગર તો ચાલવાનું નથી. આપણને તો આપણા ડ્રાઈવરથી લઈ, સફાઈ વાળાથી લઈ, મોટા મોટા બોસ કે સમર્થ વ્યક્તિ, ક્યાંક ને ક્યાંક કોઈના ટેકે આપણે ઉભા છીએ. કોઈકના ટેકે. એક માણસની સફળતામાં કેટલા લોકોની મહેનત હોય છે. માણસને એમ લાગે મારે કોઈની જરૂર નહીં. અરે ના, તારે બધાની જરૂર છે, જરૂર પડે ત્યારે. પણ સમર્થ કોઈ હોય તો ઈશ્વર. પેલું એક બાળક વેકેશન પડે તો એના મા બાપ બાજુના ગામમાં એના નાના નાનીને ત્યાં લઈ જાય. બાળક થોડું મોટું થયું, 14-15 વર્ષનું થયું, એટલે કે હવે હું મોટો થઈ ગયો, પપ્પા મમ્મી હવે હું એકલો જઈશ નાના નાનીને ત્યાં. લોકો હજી તું નાનો કહેવાય, અમે તને મૂકી જઈએ. ના, હું એકલો ટ્રેનમાં બેસીને હવે હું મોટો થઈ, કોઈ અમારી જોડે નથી. અને એવી હટ પકડી કે માને જ નહીં, ને કહ્યું કે હું એકલો જ જઈશ વેકેશનમાં. અને પપ્પાએ કહ્યું ઠીક છે તું એકલો જા, ચાલ તને મૂકવા તો આવું. ટ્રેનમાં મૂકવા આવ્યા, કહ્યું ધ્યાન રાખજો, આજુબાજુ વાળાને કહ્યું. અને કહ્યું કે પેલો ખુશ થાય કે હું મોટો થઈ ગયો, એકલો જઉં છું નાના નાનીને ત્યાં, હવે ગામમાં એકલો ટ્રેનમાં બેસીને જઈશ. અને તૈયાર થયો, ટ્રેન ઉપડવાની તૈયારી થઈ, અને પેલો ખુશ થાય છે કે હું એકલો મોટો થઈ ગયો છું, એકલો જઈ રહ્યો છું. અને જ્યાં ટ્રેન ઉપડવાની શરૂ થઈ એટલે પિતા એક ચિઠ્ઠી કાઢી દીકરાના ખિસ્સામાં મૂકીને કહ્યું કે જો તને બીક લાગે તો આ ચિઠ્ઠી વાંચજે. એવું કહીને પિતા ઉતરી ગયા. અને હવે તો ટ્રેન જાય છે આગળ, અને પેલો છોકરો તો ખુશ થાય કે હું એકલો પહેલી વાર જઉં છું, હું મોટો થઈ ગયો છું. લોકો વેચવા આવે, વસ્તુ ખરીદે, આજુબાજુ વાળા જોડે વાતો કરે, ચર્ચા કરે, અને ખુશ થતો થાય કે જો હું મોટો થઈ ગયો, એકલો જઉં છું.
એમ કરતા કરતા ધીમે ધીમે રાત પડી ધીમે ધીમે આજુબાજુવાળા સુવા લાગ્યા, વેચવાવાળા આવનારા બંધ થઈ ગયા, અને હવે તો ટર્નલોમાંથી ટ્રેન નીકળે એટલે અંધારું ગુપ્ત થઈ જાય, અને પહેલી વાર નીકળ્યો એટલે હું ડરવા લાગ્યો. અંધારું થઈ ગયું, કંઈક થશે તો, કોઈ આવશે તો, એવો ડરે, અને ટર્નલો એવી આવે, અંધારું ગુપ્ત, કોઈ દેખાય નહીં, એવી બીક લાગી. એટલે ત્યારે પપ્પાની વાત યાદ આવી, જો તને બીક લાગે ને તો આ ચિઠ્ઠી વાંચજે. અને ડર્યો, અને અજવાળું આવ્યું ને ચિઠ્ઠી ખિસ્સામાંથી કાઢી અને વાંચ્યું તો એટલું લખ્યું તું, બેટા ડરતો નહીં, હું પાછળના ડબ્બામાં જ છું. એમ મહાપ્રભુજીએ પણ આપણા બધાના ખિસ્સામાં એક ચિઠ્ઠી મૂકી છે. પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિતતામ રજેત. તું જેના શરણમાં ગયો છું એ પરમાત્મા સર્વ સમર્થ છે, એટલે નિશ્ચિંત બની જા, નિર્ભય બની જા. તે અલ્પનો આશ્રય નથી કર્યો, તે સમર્થનો આશ્રય કર્યો. જે ભાગ્ય બદલવા સમર્થ છે એવા પરમાત્માની શરણમાં તું છે. અહીંયા પરીક્ષિત મહારાજ યાદ કરે છે કેવા અમારા પૂર્વજો ઉપર કૃપા ઠાકોરજીની. એક ભીની માટીમાં વાછરડાનું પગલું પડે અને જે ખાડો પડે, અને એટલા નાના ખાડાને માણસ ચાલતો ચાલતો ઓળંગી જાય ને એને ખબર ન પડે, એ રીતે અમારા પૂર્વજો આ મહાભારતના યુદ્ધને ઓળંગી ગયા, ખબર એ ન પડી, કારણ ભગવાન સાથે હતા. એટલે જયારે મહાભારતનું યુદ્ધ પૂરું થયું ને એટલે ભગવાન અર્જુનની રથની લગામ પકડીને ઉભા છે, અને અર્જુનને કહે છે હમણાં ને હમણાં કૂદકો માર, રથ પરથી કૂદી જા. અર્જુનને મત હતો કે જો મારા પુરુષાર્થના બળે યુદ્ધ જીત્યા છે, અને ભગવાન કહે કે હમણાં ને હમણાં કૂદ, પણ પ્રભુ સેના માટે પ્રશ્ન ન કરીશ, કૂદી જા કહું છું. અને ભગવાન જોરથી બોલ્યા એટલે કૂદકો માર્યો, અને પ્રભુ હવે ધીમે રહીને રથ પરથી નીચે ઉતર્યા, અને ભળભળતી આગમાં આખો રથ બળીને 2 સેકન્ડમાં ખાક થઈ ગયો. અને ચકિત થઈને અર્જુન જુએ છે કે આ શું, 2 મિનિટમાં તો ખાક થઈ ગયો રથ, આવું શું બન્યું? પરમાત્માને પૂછે છે આ શું થયું? ત્યારે ભગવાને કહ્યું કે તારા રથ ઉપર એટલા બાણ વાગ્યા હતા કે ક્યારનું બળીને ખાક થઈ જાત. આ તો હું બેઠેલો હતો એટલે તું બચેલો હતો. અને આ સાંભળતાની